ભાભી, હા મારે બહાર જવું છે. તમે મમ્મીને દવાને એવું બધું દઈ દેજો ને. હા પણ તમે આટલા બધા ગભરાઈને કેમ કહો છો? મારે જવું છે તો જાઓ ને. એક કામ કરો, તમે મમ્મીને દવા દઈ દો, પછી તમને જ્યાં જવું હોય ને ત્યાં તમે જાઓ. હું ત્યાં સુધીમાં ભાખરી શાક બનાવી નાખું. અરે મમ્મીને દવા દેવા જઈશ ને તો એ મને બહારય નહીં જવા દે. તમને ખબર તો છે, 100 સવાલ પૂછી લેશે, ક્યાં જવું છે ને ક્યાં નહીં ને ક્યારે આવીશ ને. એના કરતાં એક કામ કરો ને, તમે દઈ દો અને કહેતાય આવજો કે આ બેન બહાર ગયા છે. વાહ, એટલે હું તમને રજા આપી દઈશ તો તમે મમ્મીને પૂછ્યા વગર જતા રહેશો. એવું બન્યું છે કદી કે તમે મમ્મીને પૂછ્યા વગર ઘરની બહાર પગ પણ મૂકી શક્યા હોય? તમને ખબર તો છે કે તમે જો પૂછ્યા વગર જશો અને ઘરે પાછા આવશો ને ત્યારે મમ્મી સામે ધોકો લઈને ઊભા હશે. તો એના કરતાં તો સારું છે કે તમે મમ્મીને પૂછીને પછી જાઓ. દવા ક્યાં છે મમ્મીની? ચલો, આ તમને મનાવવા બહુ અઘરા છે, એની કરતાં હું મારા મમ્મીને જ મનાવી લઉં. હા, કેમ કે તમારા માટે થઈને મારે 2 શબ્દ સાંભળવાને એના કરતાં તો મમ્મીને કહીને જાઓ એ જ સારું. હા, આપણે ક્યાં 2 શબ્દ સાંભળવા છે? મારી માટે થઈને મારા ભાભી 2 શબ્દ ય ન સાંભળી શકે. વાવ સ્વીટી બેન, આ તમારા માટે છે ને હું કંઈ પણ કરી શકું. એક વખત તમારા ભાઈ સાથે લડવાનું થાય ને તો એ પણ હું લડી લઉં, પણ આ મમ્મીના કડવા શબ્દો સાંભળવા એટલે મોત બરાબર છે. એ મારાથી નહીં થાય. સારું, ચલો ને ભાઈ, દવા લાવો ને પાણી લાવો. ચલો દઈ આવો. બસ એ પણ મારે આપવાનું. આપવું પડે. આ મોતના શબ્દ નથી સાંભળવાને, નહીંતર હું જાઉં. લ્યો, અને આ દવા છે ને ડ્રોવરમાં પડી હશે, લઈ જજો. ભારે કરી છો. મમ્મી આટલા આકરા ના હોત ને તો સ્વીટી બેન લગભગ રાત્રે જ ઘરે આવત. આખો દિવસ બારે એમના ફ્રેન્ડ સાથે ફરતા રહેત. સારું છે કે મમ્મી થોડા આકરા છે. મમ્મી, મમ્મી, ધીમે. આ લ્યો, આ દવા પી લ્યો. દવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી, લાવ, અહીંયા લાવ. તમારી તબિયત તો સારી છે ને? સારું છે બેટા. મમ્મી, હું બહાર જાઉં છું. હમણાં 1-1.5 કલાકમાં પાછી આવી જઈશ. બારે ક્યાં જાશો? અરે કાંઈ નહીં મમ્મી, થોડીક ખરીદી કરવાની છે તો બુક ને એ બધું લેવું છે, તો મેં કીધું લેતી આવું, પછી ઘરે આવી જઈશ. સ્વીટી, તું આજકાલ બાના કાઢી કાઢીને બહાર બહુ જવા લાગી છો. કદીક બેનપણીના ઘરે જાશો, કદીક ચોપડિયું લેવા જાશો. તારે કાંઈ કેટલી ચોપડીઓ એટલી બધી લાવવાની હોય છે? અરે એવું કાંઈ નથી મમ્મી, હવે કામ હોય તો બહાર જવું પડે. અમસ્તા આજે તમારે કાંઈ હોસ્પિટલ તો જવાનું નથી. હું ભાભીને મારી રીતે બધી વાત કરી લઈશ અને જો જવાનું હશે તો એ લઈ જશે. સ્વીટી, આ મને એટલી તો ખબર પડે છે, આજકાલ તું ખોટું બોલતા બહુ શીખી ગઈ છો. કેવી વાતો કરો છો મમ્મી? કહું છું કે કામ છે એટલે બહાર જવું છે, એમાં ખોટું બોલવાનું એ બધો ક્યાં પ્રશ્ન જ આવે છે? તું મારા કરતાં એટલી બધી તો મોટી નથી થઈ ગઈ બેટા કે તું બોલતી હોય અને હું તને પકડી ન આપું. તું જે બોલશો ને એના ઉપરથી મને ખબર પડે છે કે તું ખોટું બોલી રહી છો. એવું કાંઈ જ નથી મમ્મી. અને હું ક્યાં એમને એમ જાઉં છું? પૂછીને તો જાઉં છું. તમે ખોટું છે ને મગજ એટલું બધું ના દોડાવો. એક તો તબિયત ખરાબ જ છે, વધારે ખરાબ થઈ જશે. સૂતા તા ને, ચલો પાછા સૂઈ જાઓ. યા તું જો આમ નેમ કરતી રહી ને સ્વીટી તો મારી તબિયત વધારે ખરાબ થવાની જ છે. તું પૂછીને જાશો ને એની સામે મને વાંધો નથી, પણ તું પૂછી અને જ્યાં જવાનું હોય છે ત્યાં નથી જતી અને બીજે જાશો ને એની સામે વાંધો છે મને. આ કેવી વાત થઈ? જ્યાં જવાનું હોય ત્યાં નહીં ને બીજે? મમ્મી, મારે છે ને ખોટી લપ નથી કરવી. તમે દવા પી લીધી ને, હવે શાંતિથી છે ને સૂઈ જાજો. રેડી? બીજું કાંઈ નહીં. દવા પી લીધી ને, શાંતિથી સૂઈ જાજો. એને તો એવું જ લાગે છે કે હું જે કહું છું ને એ મારી મમ્મી તો હજી પાણીને ભૂકે છે એટલે હું જે કહીશ એ માની લેશે, એવું સમજશે એના મનમાં. સ્વીટી હજી કેમ નથી આવી? બહુ રાહ જોવડાવે છે. હા, આવી ગઈ તું? હા, તને ખબર છે કેટલી વારથી તારી રાહ જોઉં છું. અરે આવી તો ગઈ ને. હા, બેસ.
ભાકડો જો કેવો છે, બેસતા આવે આમથી આમ થવા લાગે છે. હા, અને તું મને એક વાતનો જવાબ આપ. બોલો. તારે દર વખતે આમ આવવાનું એટલું બધું મોડું કેમ થાય છે? અરે એક તો ઘરમાં મળવા માટેના બહાના કરવાના, અને બહાના કરીને અહીંયા આવીએ તોય તમારે તો એનું ઈ જ કહેવાનું કેમ મોડું થાય છે, કેમ મોડું થાય છે. આવું છું એ જોવો ને. હા, એટલા માટે મેં એક રસ્તો કાઢ્યો છે. શું? આ તારે ઘરે ખોટું બોલીને અહીંયા આવવું ના પડે, રોજ રોજ મારે તારી રાહ ન જોવી પડે. આપણે એક થઈ જઈએ અને લગ્ન કરી લઈએ. લગ્ન? અને અત્યારથી? પણ અશોક, આટલી ઉતાવળ શું છે લગ્નની? અમસ્તા પણ આપણે હજી આટલો બધો ક્યાં ટાઈમ થયો છે? થોડો ટાઈમ સાથે રહીએ ને પછી લગ્ન વિશે વિચારશું. નહીં, જો અત્યારે હવે હું ફૂલ સેટ થઈ ગયો છું. અત્યારે મારે 35-40 હજાર પગાર છે, તો હું તારા સપના પણ બધા પૂરા કરી શકીશ. એટલે એ સવાલ નથી અશોક. એ તો કદાચ પૈસા ના હોત ને તો એ તમે મારા સપના સારી રીતે પૂરા કરી જ શકે, એટલો તો મને વિશ્વાસ છે. પણ સવાલ એ છે કે તમને ખબર જ છે મારા મમ્મીની તબિયત ખરાબ રહે છે. હવે અત્યારે અચાનક જો હું મારા મમ્મીને આવી વાત કરીશ ને તો એની તબિયત વધુ પડતી બગડી ગઈ તો બધું મારે જ સાંભળવાનું આવશે. હા, એ વાતની તો મને ખબર જ છે, પણ તને પણ ખબર છે ને કે આ દુનિયામાં હું અનાથ છું. મારી સાથે તો તું જ છે. હા તો હું છું ને, તો આવું શું કામ બોલો છો? તો પછી ક્યાં સુધી તું મને તડપાવીશ? હા, તને ખબર છે બસ જ્યાં સુધી હું તારી સાથે બેઠો છું ને ત્યાં સુધી જ. પછી તો શું કહું તને, આખો દિવસ બસ તારી જ યાદ આવે છે. અશોક, આવું ના બોલો. મને થોડો ટાઈમ જોઈએ છે. એમ ઉતાવળે આંબા તો ના પાકે ને. ઘરે વાત કરવી પડે. ઘરે માને કે ના માને એ પણ નથી ખબર. માને કે ના માને એટલે શું? નહીં માને તો તું મારી સાથે લગ્ન નહીં કરે? અરે મેં એવું ક્યાં કીધું કે હું લગ્ન નહીં કરું? પણ ઘરે મનાવવું પણ પડશે ને. તમને મેં કીધું ને એમ મારા મમ્મીની તબિયત ખરાબ રહે છે અને મારે વધારે પડતું એમને ટેન્શન નથી દેવું. જોજે હો, આ મારા જીવનનો રસ્તો છે ને એમાં ફક્ત તું ને હું જ છીએ, બાકી મારી જોડે કોઈ નથી. તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા અશોક. તો જલ્દીથી જલ્દી તારા ઘરે વાત કર ને. હા, ઓકે, આટલી બધી ચિંતા ના કરો. હું મારી રીતે મારા ઘરે વાત કરીશ. પણ તમે ને ઉતાવળે કંઈ પગલું ના ભરતા. શું કહું તને, આ બાળપણમાં જ મારા મા બાપ છીનવી લીધા ભગવાને. પણ તું મને જ્યારથી મળી છે ને ત્યારથી મને ખબર પડી છે કે પ્રેમ કોને કહેવાય. અરે પ્રેમ તો એ ચીજ છે જે ભગવાને આપણને અમૂલ્ય ભેટ આપી છે. હા, તો પ્લીઝ તું જલ્દીથી જલ્દી તારી ઘરે વાત કર એટલે જલ્દી આપણે બંને એક થઈ જઈએ. હા હા અશોક, પણ હવે જો અહીંયા હું આમને આમ બેસી રહીને તો પાકું ઘરે મારે બીજા 2 સવાલના જવાબ દેવા પડશે. એટલે હવે અત્યારે હું જાઉં. જવાનું કહેવાનું મન તો નથી થતું, પણ જા, પણ જલ્દીથી વાત કરજે. હા હા હવે ખરેખર હા, ભગવાને આ મને પ્રેમ આપ્યો છે ને એનો આભાર તો હું તમને કેમ વ્યક્ત કરું. આ સ્વીટુડીનું તો શું કરવું મારે? આ છોકરી કાંઈ કામ નથી કરાવતી ગોપી વહુને. આખો દિવસ રખડ રખડ કરતી હોય. અહીંયા જશે, અહીંયા જશે, આમ રખડશે.
હે ભગવાન, બહુ ચક્કર આવે છે. આંખે અંધારા હોત ને આવી ગયા. ગોપી, સાગર, ગોપી. મમ્મી અહીંયા કેમ બેઠા છો તમે? શું થયું તમને? બેટા, મમ્મી બોલાવ્યો? શું થયું? મને બહુ ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે બેટા મને. અરે પણ મમ્મી અચાનક કેવી રીતે? મમ્મી તમને ખબર છે કે તમને બીપીની પ્રોબ્લેમ છે. શું જરૂર હોય છે આ બધા કામ કરવાની? ના પાડી છે કે તમે ઉપર ચડ ના કરશો. પણ બેટા, તું એકલી કેટલા કામ કરે ઘરના? પણ બેટા, તું આખો દી ઘરના કામ કેટલા કરે? તું હોતર માણસ છો બેટા, તુંય થાકી જા ને. સાગર, આ સ્વીટુડી કાંઈ કામ નથી કરતી બેટા. બસ આખો દી આ બેનપણીના ઘરે જાશે, પાર્લરમાં જાશે, ટાબક ટીબક કરે, એમાં દી કાઢી નાખે છે. મમ્મી હવે એ બધી બળતરા શું કામ કરો છો તમે? સાગર તમે મમ્મીને લઈને હોસ્પિટલ જાઓ. એમને ચક્કર કેમ આવે છે? દવા તો રેગ્યુલર લે છે. હા મમ્મી, અને તમારે છે ને આવી ચિંતા કરવાની જરૂર નથી. એક તો આ ચિંતા કરે છે, સાથે સાથે બીપી છે, અને કામ કરવાની શું જરૂર છે? જો ગોપીથી એકલીથી કામ નહીં થાય ને તો આપણે નોકરાણી રાખી લઈશું. આ બેટા, સ્વીટીને છે ને મારે સમજાવવી જ પડશે હવે તો. આ મને એમ થાય ને કે હાવ ખાટલો પકડીને બેહી રહી, એના કરતાં થોડુંક હરફર કરીને તો કંઈક કટકો રોટલો હોતે થોડો વધારે ભાવે અને શરીરને સારું લાગે એ બેટા. પણ હારું પર તમારે કરવી હોય તો મંદિરે જવાય. આ ઘરના કામ કરવાની શું જરૂર છે મમ્મી તમારે? એક તો ખબર છે તબિયત સારી રહેતી નથી, તો પણ કામ કરવા હોય છે. ચલો ઊભા થાવ હવે. હા મમ્મી જાઓ. સાગર હું ઘરે રહું છું, તમે મમ્મીને લઈને જલ્દીથી જાઓ. હા, ધીમે ધીમે. અને રિપોર્ટ્સ કરાવજો બધા. હા હા. આ સ્વીટીબેન હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? શું થયું હશે? મમ્મી પણ છે ને માનતા જ નથી. સાગર ને મમ્મી હજી સુધી કેમ નહીં આવ્યા હોય? કઈ વધારે તકલીફ હશે કે શું? રસોઈ પણ થઈ ગઈ છે. આટલી બધી વાર કેમ લાગી એમને? પાછા ફોને નથી ઉપાડતા. મમ્મી આવો. સાગર શું થયું? આટલી બધી વાર કેમ લાગી? તમને ફોન કરતી હતી, ફોન તો ઉપાડી લેવાય ને. અરે ગોપી, વાત જ જાણે કઈ એવી છે ને કે તને ફોનમાં બતાવી શકું ને એમ જ નહોતું. વાત એવી છે એટલે શું છે? ગોપી, કાંઈ ચિંતા કરવા જેવું નથી બેટા. શું મમ્મી ચિંતા કરવા જેવું નથી? સાગર શું થયું છે? મને કંઈ કહેશો તો ખબર પડશે ને. મમ્મી કહે છે ચિંતા જેવું નથી અને તમે કહો છો કે વાત એવી હતી. અરે ગોપી, આપણી ઉપર છે ને મોટી મુસીબત આવી પડી છે. શું મુસીબત આવી છે? શું કહ્યું ડોક્ટરે? અરે એમાં એવું છે કે તને તો ખબર છે કે મમ્મીને બીપીનો પ્રોબ્લેમ રહે છે અને અવારનવાર ચક્કર પણ આવે છે. મને થયું કે અવારનવાર મમ્મીને ચક્કર આવે છે ને એટલે બધા રિપોર્ટ કરાવી જ નાખું. ને રિપોર્ટમાં એવું આવ્યું છે કે મમ્મીને એક જ કિડની છે. શું? હા, મમ્મીને એક જ કિડની છે? તો મમ્મી આ વાતની તમને નહોતી ખબર કે તમારે એક જ કિડની છે? ના બેટા, આજ લગન મને નહોતી ખબર કે મારે એક જ કિડની છે. મને ક્યારેક ક્યારેક ચક્કર આવતા ને તો મને એમ થતું કે ઉંમર છે, શરીરને હાજુમાડું થયા કરે. પણ આજે જઈ બધા રિપોર્ટ કઢાવ્યા ને તો એ ખબર પડી કે મારે એક જ કિડની છે. સાગર તો હવે શું કરવાનું? અને મુસીબતની વાત તો બીજી જ છે. અરે મમ્મીને એક જ કિડની છે અને એમાં પણ ઇન્ફેક્શન થઈ ગયું છે. શું? એટલે કે મમ્મીની જે એક કિડની છે એમાં પણ ઇન્ફેક્શન લાગી ગયું છે. તો હવે શું કરવાનું? ડોક્ટરે કીધું છે કે જેટલું બને ને એટલું જલ્દી મમ્મીનું ઓપરેશન કરાવવું પડશે અને કોઈ બીજાની જ કિડની એમને
ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે. સાગર, આ કેવી રીતે કરશું? અને અચાનક જ તે આવી બધી વાત આપણી સામે આવી છે. કઈ સમજાતું નથી કે આપણે તાત્કાલિક શું આનો નિર્ણય લેવો. મમ્મી, તમારે ક્યારેક તો આ જણાય ને. તમને કેમ આજ સુધી જાણવા પણ ના મળ્યું? શું ક્યારે તમે તમારા કોઈ રિપોર્ટ્સ નથી કરાવ્યા? ના બેટા, મેં કોઈ દી મારા કોઈ રિપોર્ટ નથી કરાવ્યા. આ કાંઈક તાવ બાવ આવે ને, તાવની ગોળી લઈ લેતા હતા ને આયલું જતું હતું. બસ એ જ તો મોટી મુસીબત થઈ. કોઈ દિવસ તમે પોતાનું ધ્યાન નથી રાખ્યું. જ્યારે પણ કંઈ દુખાવો થાય છે ને એટલે ગમે તે દવા લઈ લો છો. હા, એનું જ પરિણામ છે. ડોક્ટરે ચોખ્ખું કીધું છે. બસ સાગર, હવે આ સ્થિતિમાં તમે મમ્મી ઉપર ગુસ્સો કરશો, શું ફાયદો થશે એનાથી? અરે મને દયા આવે છે મમ્મીની કે મમ્મીનું શું થશે. અરે સાથે સાથે મેં મારી કિડનીના પણ રિપોર્ટ કરાવ્યા, પણ મારી અને મમ્મીની કિડની મેચ પણ નથી થતી. બસ સાગર. હવે હું કિડનીનો બંદોબસ્ત ક્યાંથી કરીશ? સાગર, બધું થઈ જશે. તમે મમ્મીની સામે જ આવી રીતે ચિંતા કરશો તો પછી મમ્મીને કોણ હિંમત આપશે? સાગર, ગોપી, મારા માટે તમે બે જણા આટલી બધી ચિંતા શું કામ કરો છો બેટા? અરે, હું તો હવે ખરું પાન કહેવાઉં. આ મને કિડની કોઈની દાન મળે તોય શું, ના મળે તોય શું? જે જન્મે છે ને એને એક દી તો મરવાનું જ છે બેટા. કોક વહેલું તો કોક મોડું. ના મમ્મી, પ્લીઝ તમે આવું ના બોલો. હું બનતી બધી કોશિશ કરીશ અને મારા મમ્મીને સાજા કરીશ. મારી માને કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય મારી માને. હા મમ્મી, તમારે આવી ઉપાધિ કરવાની જરૂર નથી. ખાલી સાગરના રિપોર્ટ્સ થયા છે. સાગર, આપણે મારી કિડનીના પણ રિપોર્ટ્સ કરાવીશું. હું મારી એક કિડની આપી દઈશ. અને આમ પણ જો મમ્મી આટલા વર્ષ સુધી એક કિડની પર જીવી શક્યા તો હું કેમ નહીં જીવી શકું? આપણે ગમે તે રસ્તો કરીશું. ચલો મમ્મી, તમે આરામ કરો. બાકીની વાત આપણે પછી કરીશું. હા મમ્મી, ચાલો. ચલો.